એસઆઈટીની ટીમે વધુ 2 આરોપીઓની જે પૂછપરછ છે તે શરૂ કરી છે। અચાનક જ મોડી રાત સુધી મહુવાની અંદર એ સર્ચ ઓપરેશન ચાલ્યું। સર્ચ ઓપરેશન મોડી રાત્રે હાથ ધરવામાં આવ્યું હતું ને દરમિયાન કોદિયા ગામમાંથી 2 શખ્સોની અટકાયત કરવામાં આવી હતી। લગભગ કાલથી લઈને આજ સુધી એ 2 વ્યક્તિઓની પૂછપરછ સતત ચાલુ જ છે। અટકાયત કરતાની સાથે જ 2 દિવસ પહેલા કોદિયા ગામના 2 શખ્સોની એક અટકાયત કરવામાં આવી હતી। 17 તારીખના રોજ એ જે બંને પીઆઈ છે, પીઆઈ ડાંગર અને પીઆઈ પટેલ, આ બંને પીઆઈને એએસઆઈટીનું તેડું આવ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। મહત્વપૂર્ણ સમાચારોની શરૂઆત કરીએ કે જ્યાં બગદાણાની બબાલને લઈને એ સૌથી મોટા એક સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં 8 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાની સાથે જ જે 2 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી, અન્ય 2 આરોપીઓની અટકાયતને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર એ બગદાણાથી સામે આવી રહ્યા છે। એસઆઈટીની ટીમે બગદાણા પોલીસે આખી આ ઘટનાની અંદર પહેલા 8 આરોપીઓની અટકાયત કરી। ત્યારબાદ એસઆઈટીની ટીમે થોડા દિવસ પહેલા જ મહુવાની અંદર મોડી રાત્રે એક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। એસઆઈટીની ટીમે વધુ 2 આરોપીઓની જે પૂછપરછ છે તે શરૂ કરી છે। અટકાયત કરતાની સાથે જ 2 દિવસ પહેલા કોદિયા ગામના 2 શખ્સોની એક અટકાયત કરવામાં આવી હતી। બંને શખ્સોની અટકાયત બાદ પોલીસે આ કેસની તપાસની શરૂઆત જે છે તે આગળ ધપાવ્યું છે। એસઆઈટીની ટીમની અંદર પીઆઈ જાડેજા કે જેઓએ આ કેસની સુકાન સંભાળી રહ્યા છે, સર્ચ ઓપરેશન મોડી રાત્રે હાથ ધરવામાં આવ્યું હતું ને દરમિયાન કોદિયા ગામમાંથી 2 શખ્સોની અટકાયત કરવામાં આવી હતી। આ બંને શખ્સોની અટકાયત કર્યા બાદ સમગ્ર ઘટના મામલે એસઆઈટીની ટીમ તરફ વતી આ નિવેદન જે છે તે આવનારા સમયની અંદર ભાવનગર રેન્જ આઈજી દ્વારા આપવામાં આવશે કે આ બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન શું કઈ ખુલાસાઓ થયા છે। જ્યારે આ બંનેની અટકાયત કરવામાં આવી ત્યારે ચર્ચાઓ શરૂ થઈ હતી કે આ કેસની અંદર હવે આવનારા સમયની અંદર મુખ્ય આરોપી સુધી આ કેસની કડી પહોંચશે અને આ હુમલાની પાછળ જે કોઈ પણ સંડોવાયેલું છે તેની અટકાયત કરવામાં આવશે, તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જો કે આ તમામની વચ્ચે હવે આ કેસમાં અટકાયત કરેલા બંને શખ્સોની પૂછપરછ સતત 24 કલાકથી ચાલુ છે। ઉમંગ મારી સાથે જોડાયા છે। ઉમંગ, બગદાણાની બબાલને લઈને એક નવો ટર્નિંગ પોઈન્ટ આવ્યો। 8 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થયા, તેમને જેલવાસ મોકલ્યા। ત્યારબાદ કોદિયા ગામથી 2 શખ્સોની જે અટકાયત કરવામાં આવી હતી તેની હજુ પણ પૂછપરછ ચાલુ હોવાની વાત સામે આવી રહી છે। નવા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ ખરી? જી બિલકુલ પ્રદીપ, આમ તો છેલ્લા 15 દિવસથી ગુજરાત રાજ્યની અંદર ખૂબ જ ચકચારિત જે ઘટના છે એ બગદાણાના નવનીતભાઈ ઉપર હુમલો થાય છે અને હુમલાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યની અંદર પડે છે અને બગદાણાથી લઈને ગાંધીનગર સુધી આ ઘટનાનો આખો જે ક્રમ છે પહોંચે છે અને કોળી સમાજના આગેવાનો એ મુખ્યમંત્રી પાસે પહોંચે છે ત્યારે સરકાર એસઆઈટીની રચના કરે છે। પરંતુ એસઆઈટીની રચના બાદ એસઆઈટીને એ 8 આરોપીઓને 3 દિવસ પહેલાં એ કોર્ટની અંદર હાજર કરે છે। ત્યારે કોર્ટ 3 દિવસના ફર્ધર રિમાન્ડ મંજૂર કરે છે અને ફર્ધર રિમાન્ડ બાદ 2 દિવસ પહેલાં મોડી રાત્રે મહુવાની અંદર એક મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે અને સર્ચ ઓપરેશનની અંદર વધુ 2 આરોપીઓના કાદિયા ગામથી અટકાયત એસઆઈટીની ટીમ કરે છે। હવે એસઆઈટીની ટીમે જે 2 આરોપીઓની અટકાયત કરી હતી તેની પૂછપરછ અત્યારે એસઆઈટીની ટીમ પૂરજોશથી કરી રહી છે। એ પૂછપરછ એ 2 વ્યક્તિ કેવી રીતે આ ઘટનાની અંદર સંડોવાયેલા છે, કારણ કે પહેલાં જે 8 આરોપીઓ પકડાયેલા છે તેમના ફોનના પણ એફએસએલ થઈ ચૂક્યા છે। ઘટના જે સ્થળે બની હતી તે સ્થળની આસપાસના સીસીટીવી પણ તપાસી ચૂક્યા છે। પરંતુ હવે અચાનક જ મોડી રાત સુધી મહુવાની અંદર એ સર્ચ ઓપરેશન ચાલ્યું। સર્ચ ઓપરેશનમાં સાથે સાથે ભાવનગર પોલીસ પણ જોડાણી અને જે 2 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી સતત લગભગ કાલથી લઈને આજ સુધી એ 2 વ્યક્તિઓની પૂછપરછ સતત ચાલુ જ છે અને લગભગ આવનારી 17 તારીખે એટલે કે પરમ દિવસના રોજ ભાવનગર રેન્જ આઈજી આ સમગ્ર મામલે એક નિવેદન આપે તો એવી શક્યતાઓ અત્યારે સૂત્રો પાસેથી મળી રહી છે, કારણ કે ભાવનગર રેન્જ આઈજી સમગ્ર બાબતે નિવેદન આપશે કે જે 2 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી તેમની પૂછપરછ દરમિયાન શું મોટા ખુલાસા આ કેસની અંદર થયા છે, 2 વ્યક્તિઓની આ કેસની અંદર શું સંડોવણી છે, કારણ કે આ કેસના સૌથી મોટા આરોપો કોળી સમાજના આગેવાનો હોય કે નવનીતભાઈ ખુદ પીડિત હોય
એ સૌથી મોટા આરોપો પ્રખ્યાત લોકસાહિત્યકાર માયાભાઈ આહિર અને તેમના પુત્ર જયરાજ આહિર ઉપર લગાવી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે મહુવામાં થઈ 2 જે લોકોની અટકાયત કરવામાં આવી છે. 2 લોકોની પૂછપરછ અત્યારે એસઆઈટીની ટીમ કરી રહી છે. 8 આરોપીઓની તો પૂરતા રિમાન્ડ માંગ્યા, એની પણ પૂછપરછ થઈ. પરંતુ પછી જે ટર્નિંગ પોઈન્ટ આવ્યો એ હવે બગદાણાની બબાલમાં કંઈક નવો વળાંક લાવશે એવું ચોક્કસથી કહી શકીએ છીએ. અને એ તો હવે જ્યારે 17 જાન્યુઆરીએ ભાવનગર રેન્જ આઈજી નિવેદન આપશે કે આ 2 વ્યક્તિઓની પૂછપરછ દરમિયાન શું મોટા ખુલાસા થયા છે અને આ 2 વ્યક્તિની શું આ ઘટનાની અંદર સંડોવણી છે, તો ત્યારે જ ખબર પડશે. પ્રદીપ, ઉમંગ, આખા કેસની અંદર 17 તારીખની આસપાસ બગદાણાના પીઆઈ અને સાથે જ બગદાણાના જેમની બદલી કરી દેવામાં આવી હતી, ડીવી ડાંગર કે જેઓ મહિલા પીઆઈ છે તેઓ, અને સાથે જ ત્યારબાદ આ કેસની તપાસ જે મહુવા ટાઉન પોલીસ અધિકારીને સોંપવામાં આવી હતી. આ બંને અધિકારીઓને પૂછપરછ માટે પણ બોલાવ્યા હોવાની વાત છે, પરંતુ ઓફિશિયલ એવી કોઈ માહિતી નથી. ઔપચારિક સમાચાર એવા આવ્યા હતા કે રેન્જ આઈજી ઓફિસે એસઆઈટીની ટીમ એમને તપાસ અને પૂછપરછ માટે બોલાવશે કે આ કેસની અંદર તમે કયા પ્રકારની તપાસ ચલાવી હતી, શું કઈ હકીકત તમારા હાથે લાગી હતી, પુરાવા. કેમ કે ઓડિયો ક્લિપને પીઆઈ અને પીડિત વચ્ચેના પણ સોશિયલ મીડિયામાં ઘણા વાયરલ થઈ રહ્યા હતા. જી બિલકુલ પ્રદીપ, આમ તો જ્યારથી આ કેસની શરૂઆત થઈ ત્યારથી પોલીસ ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા. હીરા સોલંકી એ હોસ્પિટલમાંથી નિવેદન આપે છે કે ગાંધીનગર પહોંચીએ પહેલાં પીઆઈની બદલી થઈ જશે અને લગભગ 2 કલાકની અંદર જ એ ડીવી ડાંગરની બદલી થઈ જાય છે. ત્યારબાદ ડીવાયએસપી રીમા ઝાલાને પણ આ કેસમાંથી દૂર કરવામાં આવે છે અને સમગ્ર તપાસ એસઆઈટીની ટીમને આપવામાં આવે છે. ત્યારથી પોલીસ ઉપર અનેક સવાલો હતા અને હવે અચાનક જ 3 દિવસ પહેલાં સૂત્રો પાસેથી એવી માહિતી મળે છે, એસઆઈટીએ કોઈ એવી સત્તાવાર જાહેરાત નથી કરી, પરંતુ સૂત્રો પાસેથી એવી માહિતી મળી છે કે 17 તારીખના રોજ એ જે બંને પીઆઈ છે, પીઆઈ ડાંગર અને પીઆઈ પટેલ, આ બંને પીઆઈને એસઆઈટીનું તેડું આવ્યું છે અને એસઆઈટીએ તેમને રેન્જ આઈજી ઓફિસે 17 તારીખે પૂછપરછ માટે બોલાવ્યા છે. અને 17 તારીખે જ રેન્જ આઈજી આ બાબતે પણ ખુલાસો કરવાના છે કે આ 2 વ્યક્તિઓની અટકાયત બાદ પૂછપરછમાં શું મોટા ખુલાસા થયા છે. હવે 2 પીઆઈને જ્યારે રેન્જ આઈજી કદાચ એની ઓફિસે બોલાવશે, કોઈ એવી ચોક્કસ માહિતી આપણી પાસે નથી, પરંતુ આપણે એવું ચોક્કસથી કહી શકીએ કારણ કે બંને પીઆઈ ઉપર અનેક સવાલ હતા, પોલીસ પર અનેક સવાલ હતા કે આ કેસની અંદર નિષ્પક્ષતાથી તપાસ નથી થઈ. આ કેસની અંદર પોલીસ પોતાની ઢીલાસ દાખવી રહી છે. આવા કોળી સમાજના આગેવાનોના આરોપો હોય કે પછી નવનીતભાઈના ખુદના આરોપો હોય અથવા ડીવી ડાંગર જે પીઆઈ હતા એ અને નવનીતભાઈ વચ્ચેની જે ઓડિયો ક્લિપ 3 દિવસ પહેલાં વાયરલ થઈ હતી, આ બધા વચ્ચે હવે પીઆઈ ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા, ભાવનગર પોલીસ ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા. તેને લઈને જ હવે સૂત્રો પાસેથી એવી માહિતી મળી હતી કે એસઆઈટીનું તેડું આવ્યું છે, સમન્સ પાઠવવામાં આવ્યું છે કે 17 તારીખે બંને પીઆઈને એ ભાવનગર રેન્જ આઈજી ઓફિસે હાજર રહેવાનું છે અને ત્યાં કદાચ ભાવનગર રેન્જ આઈજી ઓફિસર અને સાથે એસઆઈટીના અધિકારીઓ છે તે કદાચ આ પીઆઈની પૂછપરછ પણ કરે કે તમે કેવા પ્રકારની તપાસ આ કેસની અંદર કરી છે, શું કોઈ તમને રાજકીય દબાણ હતું કે નહીં, કોઈ વ્યક્તિનું તમને દબાણ હતું કે નહીં, કે તમે નિષ્પક્ષતાથી આ કેસની અંદર તપાસ કેમ નથી કરી. આવા અનેક સવાલો કદાચ રેન્જ આઈજી ઓફિસે એ બંને પીઆઈને પૂછવામાં આવી શકે છે. પ્રદીપ, પણ તો આ ઘટનાથી લઈને નવો વળાંક બગદાણાની બબાલમાં જરૂર આવવાનું છે એવું આપણે ચોક્કસથી ગણી શકીએ છીએ. બિલકુલ, આભાર ઉમંગ, જોડવા બદલ અને માહિતી આપવા બદલ.